નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસના જે સતત 1936મો એપિસોડ અને 1936મા એપિસોડનો એકમાત્ર મુદ્દો છે, અને મુદ્દો છે કેટલો વર્ષો અને કેટલો વરસશે વરસાદ, એટલે કે છેલ્લા 24 કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે અને હવે કેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ મુદ્દાને સમજવો છે, એનું વિશ્લેષણ પણ કરવું છે, અને એટલે જ આજનો આ માત્ર એક મુદ્દો છે જે આપણને તમામને લાગુ પડે છે. કેટલો વર્ષો અને કેટલો વર્ષ, આ તમામના મોઢે સવાલ છે. જ્યાં વધુ વરસાદ વરસ્યો છે તે વિસ્તારના લોકો કહે છે હજુ પણ કેટલો વરસાદ વરસશે, તો જ્યાં ઓછો વરસાદ છે ત્યાંના લોકો રાહ જોઈને બેઠા છે અને કહે છે કે આ સિઝનમાં કેટલો વરસાદ વરસશે. છેલ્લા 24 કલાકની શરૂઆતની અંદર આપણે વાત કરી લઈએ તો છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાબાદમાં 19.96 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેમદાબાદ, અમદાવાદ અને ખેડાની વચ્ચે આવેલો વિસ્તાર છે. 20 ઇંચ 19.96 એટલે 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યાં વધુ રાહ જોવાતી હતી તે પાટણના રાધનપુરમાં 9.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અને ધોળકાની વાત કરી લઈએ તો ધોળકામાં 18.62 ઇંચ, અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, એટલે કે 24 કલાકમાં ખેડાના મહેમદાબાદમાં 19.96 અને ધોળકામાં 18.62 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ ખાબકતો રહ્યો છે. ધીમે ધીમે એની તીવ્રતા ઘટતી રહી છે, પણ નવસારીના ચીખલીમાં છેલ્લા 24 કલાકમાં 17.76 ઇંચ, તો વલસાડના ઉમરગાંવમાં 19.09 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામની અંદર 17.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને સ્વાભાવિક રીતે જ આ જે વરસાદ છે તે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. ખાસ કરીને ઉમરગાંવ, ખેરગાંવ અને વિસ્તાર છે, વરસાદ વધુ હોય છે, પણ આટલો બધો વરસાદ ઓછા સમયમાં ક્યારેય હોતો નથી. છેલ્લા 3 દશકમાં જોવા નથી મળ્યો. આજની વાત કરી લઈએ, આજ સવારથી અત્યાર સુધી, તો આજ સવારથી અત્યાર સુધી એટલે કે સવારે 6 થી સાંજના 6 સુધીના જે આંકડા આવ્યા છે એ પ્રકારે રાજ્યના 253 તાલુકાઓમાં મેઘરાજા આજે મહેરબાન થયા છે. 9 એવા તાલુકા હતા જ્યાં 5 થી લઈ 12 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 57 એવા તાલુકા છે જ્યાં 2 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, નોંધાયો છે. 132 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ છે. અને સૌથી વધુ વરસાદ આજના દિવસમાં સાંતલપુરમાં 12.17 ઇંચ, રાધનપુરમાં 9.25, નવો બનેલો જિલ્લો વાવ-થરાદ તેના ભાભરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદની જે અસર થઈ છે લોકોના જનજીવન પર જે પ્રભાવ પડ્યો છે એની વાત કરી લઈએ તો રાજ્યના જે કુલ રસ્તા છે એ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે પંચાયતના એવા 1108 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. માફ કરજો, 1808 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, કારણ કે તેના પર પાણી ફરી વળ્યા છે. વલસાડ, નવસારીને સૌથી વધુ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. પૂરના પાણી ફરી વળતા રાજ્યમાં 34 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. 38 અન્ય મુખ્ય માર્ગો બંધ કરાયા છે. પંચાયતના 1028 રસ્તાઓ બંધ કરાયા છે. 8 નેશનલ હાઈવે, હું સ્પષ્ટતા કરી દઉં, 1800 નહીં પણ 1108, 8 નેશનલ હાઈવે, પંચાયતના 1028, અન્ય 38 મુખ્ય માર્ગો, એમ કરીને 1108 રસ્તાઓ માર્ગ મકાન વિભાગે અને સરકારે વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. અને એ પૈકી સ્ટેટ હાઈવે જે છે તે 34 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા, 38 મુખ્ય માર્ગો પર, પંચાયતના 1028 પર, 8 નેશનલ હાઈવે, આ કુલ 1108. અગાઉ 1288 બંધ હતા, પરંતુ પાણી ઉતરતા ત્યાં થોડું ઘણું સમારકામ હતું, એ કરીને 178 રસ્તા ફરી એકવાર કાર્યરત કરાયા છે. સૌથી વધુ વલસાડના 408 રસ્તા બંધ છે, નવસારીના 247 રસ્તા બંધ છે, સુરત જિલ્લાના 182 રસ્તા બંધ છે, તાપીના 177 રસ્તા બંધ છે,
અમદાવાદના 30 રસ્તા પર પાણી ફરી વળ્યું છે. આ તમામ રસ્તાની આપણે વાત કરી, આનો પાણીનો જે પ્રભાવ પડ્યો છે, પ્રચંડ જે પ્રવાહ હતો તેની વાત કરી. હવે આજે વરસેલા વરસાદની વાત કરી લઈએ તો સૌથી વધુ વરસાદ મેં કહ્યું તેમ પાટણ જિલ્લાના રાધનપુર અને એ વિસ્તારની અંદર જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ છે અને એટલા માટે કે ત્યાં આટલો વરસાદ એક દિવસમાં નથી પડતો. સાંતલપુર શહેરના મુખ્ય માર્ગ તેમજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે લોકોએ ઘરોમાં ભરાઈ રહેવાની મજબૂર થયા હતા. અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. સાંતલપુરથી બાબરા તરફનો રોડ ત્યાં પૂર જેવી સ્થિતિ આપ દ્રશ્યો જોઈ શકો છો. અને અહીંયા જે સ્થિતિ હતી, ગ્રામીણ વિસ્તાર છે, પાણીનો નિકાલ કરવો થોડોક મુશ્કેલ પણ હતો, પરંતુ અલગ અલગ જે ગામના જે રસ્તા એકબીજાને જોડતા હોય છે તેને તોડી નાખવામાં આવ્યા, જેના કારણે પાણીનો નિકાલ શક્ય બન્યો છે. રાધનપુરના બજારોમાં પણ આ જ પ્રકારે જબરજસ્ત પાણી ભરાયેલા જોવા મળે દ્રશ્યો જોઈ શકો છો. વહેલી સવારથી જ બજારોમાં જળબંબાકાર હતો, કારણ કે બપોર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને રાધનપુરનો મુખ્ય માર્ગ ત્યાં પણ પાણી ભરાયા હતા અને જનજીવન જબરજસ્ત રીતે પ્રભાવિત હતું. મુખ્ય બજારો તમામ બંધ રહ્યા હતા, કારણ કે જ્યાં પણ શટર પણ ખુલ્લું હોય તો તેની અંદર પાણી ભરાઈ જતા હતા અને કોઈએ પણ ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. રાધનપુર શહેર સહિત તાલુકામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો. રાધનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. માશાલી રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા. અહીંયા આજુબાજુમાં આવેલી 20 જેટલી સોસાયટીઓ ત્યાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ત્યાં ધારાસભ્ય જે છે લવિંગજી ઠાકોર, તેમના વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. રાધનપુરના બજારની અંદર એજાજ મંસૂરી એબીપી અસ્મિતા સંવાદદાતા આજે પહોંચ્યા હતા, તેમનો અહેવાલ જોઈ લઈએ. જે રીતના વહેલી સવારથી રાધનપુર શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપને હું પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂરેપૂરા જે ગાડીના ટાયર છે તે પાણીના અંદર બેસી રહ્યા છે. સાથે કહી શકાય કે આ વિસ્તારની જો વાત કરવામાં આવે કે રાધનપુર શહેરનો મુખ્ય બજાર છે, મુખ્ય બજારના અંદર ઢીચણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સાથે આ વિસ્તારની જો વાત કરવામાં આવે, રાધનપુર મુખ્ય બજાર છે, ત્યાંથી અંદર સરકારી કર્મચારીઓની ઓફિસો છે, ત્યાં પણ જવાનો માર્ગ છે, સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ છે, બસ સ્ટેશન જવાનો માર્ગ છે. પરંતુ જોઈ શકાય છે કે જે પાણી ભરાય છે, તમને એક બાજુ એવું લાગશે કે કઈ નદી તળાવ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સાથે કહી શકાય કે જે પાણી ભરાવાના કારણે પૂરો રાધનપુર શહેરનું બજાર છે હાલ બંધ છે અને તમામે તમામ દુકાન માલિકો તો પોતાની દુકાનો બંધ કરીને પોતાના ઘરે પહોંચે છે. સામે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સામેની દુકાનો છે તેના પણ હું દ્રશ્ય બતાવીશ કે જે રીતના વરસાદ વરસ્યો છે, સામેની તમામ જે દુકાનો છે, મેડિકલ સ્ટોર હોય તેમજ અલગ અલગ જે દુકાનો છે, તમામે તમામ દુકાનોના અંદર હાલ પાણી પેસી ગયા છે. એટલે કહી શકાય કે જે રીતના રાધનપુર શહેરના અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વેપારીઓ તેમજ રાહદારીઓ તેમજ ઘરના અંદર પાણી ભરાવાના કારણે મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે એક બાજુ જે વરસાદની આગાહી હતી તે જ પ્રમાણે ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે. અને હાલ તો આ જે વિસ્તાર છે તેની વાત કરીએ, રાધનપુર શહેરનું મુખ્ય બજારના અંદર ઢીચણસમાં પાણી ભરાવાના કારણે તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી છે. સાથે આ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. પાટણ શહેરમાં પણ આ પ્રકારે વરસાદ વરસ્યો અને તેની અસર પણ જોવા મળી હતી. પાટણનું રેલવે ગરનાળું ત્યાં પાણી ભરાયા હતા. નવજીવન ચોકડીથી જનતા હોસ્પિટલ સુધીનો માર્ગ પણ બંધ થયો હતો. હાઈવેને જોડતા રસ્તા પણ બંધ થયા હતા. હવે નવો બનેલો જિલ્લો વાવ-થરાદ, તેની વાત કરી લઈએ તો વાવ-થરાદ જિલ્લાની અંદર પણ એબીપી અસ્મિતાની ટીમ જે આપણી સરહદ છે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર, ત્યાં નળાબેટ પહોંચી હતી અને આ રણનો વિસ્તાર છે, આપ જોઈ શકો છો, આખું રણ દરિયો બની ચૂક્યું હતું. ભારે વરસાદના કારણે રણની અંદર પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો, દરિયા જેવો માહોલ જોવા મળ્યો. અફાટનમાં મોજા ઉછળતા હતા, એટલે કે દરિયામાં જેવા મોજા ઉછળતા હોય તેવા જોવા મળે છે. અને આ એ વિસ્તાર છે જે ઉનાળામાં સૂકું ધાકોર જોવા મળે છે. અને ભારત પાકિસ્તાન બોર્ડરથી એબીપી અસ્મિતા સંવાદદાતા વસંતનો અહેવાલ જોઈ લો. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર ઉપરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખાસ કરીને નડાબેટનું રણ
જે અફાટ રણ હોય છે તે દરિયો બનેલું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે આ રણ છે તેમાં પાણી આવતા ક્યાંક ને ક્યાંક આ અફાટ રણ હાલ દરિયા જેવું દેખાઈ રહ્યું છે. દૂર દૂર સુધી નજર નાખતા ત્યાં માત્ર પાણી પાણી ને પાણી જ દેખાય છે. જેમ દરિયામાં મોજા ઉછળતા હોય તેવા મોજા અહીં અફાટ રણમાં હાલ ઉછળી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાના સમય આ અફાટ રણ દૂર દૂર સુધી લાગતું હોય છે, પરંતુ હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે અફાટ રણમાં પાણી આવતા ક્યાંક ને ક્યાંક દરિયા જેવો રણ છે તે દરિયો બન્યું હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ નડાબેટનું રણ છે, જ્યાં રણમાં પાણી હાલ ફરી વળ્યા છે. રણના પાણી ફરી વળતા અફાટ રણ દરિયામાં ફેરવાયું. ખેર, આ તો થઈ નડાબેટની વાત, પરંતુ સમગ્ર જિલ્લાની અંદર પણ આજે જબરજસ્ત વરસાદ જોવા મળ્યો. ભાભરના બજારોમાં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. ટ્રેક્ટર લઈને પહોંચાય એવી શક્યતા હતી, ટ્રેક્ટર સિવાય જવું શક્ય નહોતું. આ અંદર જઈએ પહેલાંનો રસ્તો છે એ વિસ્તાર છે. લોકો ઘણા હેરાન થયા છે, કારણ કે અહીંના વેપારીઓ ક્યારેય આટલા વરસાદથી ટેવાયા નથી અને અહીંયા જબરજસ્ત વરસાદ જોવા મળ્યો, જબરજસ્ત તારાજગી પણ જોવા મળી. દુકાનોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. મુખ્ય બજારની જે દુકાનો છે તેમાં પાણી જોવા મળ્યા. એ જ રીતે નગરપાલિકાના બિલ્ડિંગની વાત કરી લઉં તો ભાભર નગરપાલિકામાં પણ એ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. નગરપાલિકાના ચોકમાં પાણી ભરાતા લોકોને જબરજસ્ત મુશ્કેલી થઈ હતી. સ્થાનિક પ્રશાસને ચોક્કસથી લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું, પરંતુ ભાભરની અંદર જે પ્રકારે પાણી વહેતા થયા છે તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં હતા. ખાસ કરીને લાઠી બજારની દુકાનોમાં માલ સામાન ખસેડવા માટે દિવસ દરમિયાન તમામ વેપારીઓ મહેનત કરતા રહ્યા. ટ્રેક્ટર અને ટ્રોલીઓ ભરી ભરીને પોતાનો જે માલ સામાન દુકાનોમાં હતા તે યોગ્ય સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કરતા હતા. એ જ પ્રકારે દિયોદરની વાત કરી લઈએ તો દિયોદરની અંદર પણ આ જ પ્રકારનો વરસાદ વરસ્યો છે. ભાભરમાં ગઈકાલ રાતથી બપોરે 12 સુધીમાં 11 ઇંચ, તો દિયોદરમાં પણ 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આપ જોઈ શકો છો દિયોદર આ બધા સુકાફટ વિસ્તાર છે. અહીંયા સામાન્ય સંજોગોમાં આટલો વરસાદ નથી વરસતો. ડીપ ઇરિગેશન ઉપર રહેવા મજબૂર છે, પણ હવે વરસાદની પેટર્ન બદલાઈ છે અને એક સાથે આટલો જવ્વલે જ વરસાદ વરસે છે કે 12-18 કલાકની અંદર 9.5-10 ઇંચ વરસાદ થતો હોય આપ જોઈ શકો છો. પણ હા, કેમ કે વિશાળ વિસ્તાર છે, પાણીનો નિકાલ ચોક્કસથી થઈ જાય છે. આજે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. થોડીક હેરાનગતિ પણ થઈ છે, પણ સમય જતાં પાણીનો નિકાલ પણ થઈ જતો હોય છે. દિયોદરના અનેક ઠેકાણે જે પ્રકારે પાણી ભરાયા હતા તેને લઈને સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા વહીવટી પ્રશાસન પણ સતર્ક હતું અને તમામ લોકો એકબીજાની મદદ પણ કરતા હતા. જોકે ઘરોમાં પાણી ચોક્કસથી ભરાયા હતા. ભાભર દિયોદર હાઈવે પર પણ આ જ પ્રકારે પાણી ભરાયા હતા. આપ હાઈવેના દ્રશ્યો જોજો. ભાભર અને દિયોદરનો એક તરફનો રસ્તો આજે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે હાઈવે ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા અને આપણે જાણીએ છીએ કે ખુલ્લો વિસ્તાર ને હાઈવે પર જે પ્રકારે પાણી એક તરફથી બીજી તરફ જતું હોય છે ત્યારે એનો કરંટ પણ જબરજસ્ત હોય છે અને ઘણીવાર વાહનો તણાતા પણ હોય છે. એ જ કારણ રહ્યું કે એક સાઈડનો હાઈવે સંપૂર્ણ રીતે આજે બંધ કરાયેલો રહ્યો. હવે વાત ખેડા જિલ્લાની કરી લઈએ. અમદાવાદ અને આણંદ જિલ્લાની વચ્ચે આવેલો ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 18 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ થયો છે. માતર તાલુકાના હરિયાળા ગામની ઇન્દિરા નગરી પ્રભાવિત થઈ હતી. 25 જેટલા ઘરોમાં પાણી ભરાતા એરિયલ વિઝ્યુઅલ ફૂલ સ્ક્રીન જોઈ શકશો એટલે આઈડિયા આવી જશે. આ જોઈ શકો છો, જ્યાં નજર પડે ત્યાં પાણી છે, જ્યાં નજર પડે ત્યાં પાણી છે. ખેતરો તળાવની અંદર તબદીલ થયેલા સ્પષ્ટ દેખાય છે. ખેતરો ખેડૂતોને નુકસાન પણ થયું હશે. જેમને વાવેતર કર્યું છે તેમનો પાક જો પાણી નહીં ઉતરે તો કોવાઈ જશે, એ પણ હકીકત છે. અને જેમને વાવેતર નથી કર્યું તે લોકો હવે રાહ જોશે કે હવે વરસાદ ન પડે અને વરાપ થાય તો વાવેતર થઈ શકે. અને ગ્રામીણ વિસ્તાર અને નાના શહેરની વાત કરી લઈએ તો આ અહીંની ઇન્દિરાનગરી વિસ્તાર જે છે તે સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અહીંયા સ્થાનિક ધારાસભ્ય, પંચાયતના પ્રમુખ, ટીડીઓ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા. કેટલાક લોકોનું સ્થળાંતર પણ શાળાની અંદર કરાયું હતું, પરંતુ માતર એનો આજે આપણે દ્રશ્યો જોયા હશે એ ચોક્કસથી જળમગ્ન સ્થિતિ હતી. સાયલા બાગલ રોડ પર પણ આ પ્રકારે પાણી ફરી વળ્યા હતા. માતર તારાપુર હાઈવેના દ્રશ્યો પણ જોજો. ઢીચણ સમય અહીંયા પાણી ભરાયા હતા. સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વારુકાસ ચોકડી સ્વિમિંગ પુલ હોય એવી સ્થિતિ દેખાતી હતી વાહન ચાલકો માટે. આ મુશ્કેલીનો સમય હતો.
જો કે સારી વાત એ રહી હતી કે શાળાઓમાં રજા હતી, ગઈકાલથી જ નિર્ણય જાહેર થઈ ચૂક્યો હતો અને તેનો ફાયદો મળ્યો છે, એટલે કે નુકસાન થતું અટક્યું છે, બાળકો હેરાન થતા અટક્યા છે. એબીપી અસ્મિતા સંવાદદાતા જલ્પેશનો અહેવાલ જોઈ લો. ગઈકાલે વહેલી સવારથી આજ સવાર સુધી ખેડા જિલ્લામાં દરેક જગ્યાએ વરસાદ વરસ્યો. કોક જગ્યાએ ધીમી ધારે તો કોક જગ્યાએ મુસળધાર. અત્યારે આપણે માતર તાલુકામાં છીએ અને માતર તાલુકાની વાત કરવામાં આવે તો ગઈકાલથી અત્યાર સુધી 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અહીંયા આગળ વરસ્યો છે. આ વારુકાંસ બસ સ્ટેન્ડ છે અને આ રોડ જે છે તે રોડ ખેડાથી તારાપુરને જોડતો રોડ છે અને માતર તાલુકામાંથી પસાર થતો આ રોડ, અને અહીં આગળ આ રોડની હાલત તમે જોઈ શકો છો કે અહીં આગળ વરસાદી પાણીનો જળભરાવ થયો છે. કહી શકાય અહીં આગળથી અવર જવર કરતા જે વાહન ચાલકો છે તે જીવના જોખમે અહીં આગળથી અવર જવર કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે, વહીવટી તંત્ર દ્વારા અહીં આગળ કોઈ પણ જાતનો પોઈન્ટ ગોઠવવામાં નથી આવ્યો, કારણ કે આ વરસાદી પાણી છે, વરસાદી પાણીના હજુ સુધી નિકાલ નથી થયા. દરેક જગ્યાએ પાણી ઓસર્યા, પરંતુ આ રોડ ઉપર હજુ સુધી પાણી નથી ઓસર્યા અને વહીવટી તંત્ર પણ અહીં આગળ પહોંચ્યું નથી. જો વહીવટી તંત્ર અહીં આગળ પહોંચ્યું હોત તો જીવના જોખમે લોકો જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તેને ચોક્કસથી અટકાવત. હવે જોવું એ રહ્યું કે આ પાણી ક્યારે ઓસરે છે. હાલ તો વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો છે, એટલે ચોક્કસથી જો હવે વરસાદ પડે તો આ દ્રશ્યો આનાથી પણ વિકટ સાબિત થઈ શકે છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા. સ્વાભાવિક રીતે જિલ્લામાં વરસાદ વરસ્યો અને તેના જ કારણે નદીની અંદર જબરજસ્ત પાણીનો આવરો જોવા મળ્યો છે. સાબરમતી નદી જે ખેડા જિલ્લામાંથી પસાર થાય છે તેની અંદર પણ પાણીનો ભારે આવરો જોવા મળ્યો, કરંટ પણ જોવા મળ્યો છે. બંને કાંઠે આપણે જોઈ શકીએ છીએ અત્યાર સુધીમાં આ નદી સૂકી ફટ હતી. ખેડામાંથી પસાર થતી આ નદીમાં જે પ્રકારે પાણી આવ્યું છે તેના કારણે કાંઠાના વિસ્તારની અંદર ચોક્કસથી એની અસર થઈ છે. પ્રશાસને આજુબાજુના 2 ગામને એલર્ટ કરાયા છે. સાથે જ હવે નડિયાદની વાત કરી લઈએ. મુખ્ય શહેર છે, ખેડા જિલ્લાનું મોટું શહેર છે. નડિયાદ શહેરમાં 15 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે. નાના કુંભરાટ રોડ, વાણિયાવાડ સર્કલ, રબારીવાસ સહિતના અનેક વિસ્તારો એવા છે જે પાણીમાં ગરકાવ હતા. જો કે સમય જતાં ત્યાંથી ચોક્કસથી પાણી ધીમે ધીમે હવે નીકળી પણ રહ્યા છે, પરંતુ લોકો ચોક્કસથી હેરાન થયા છે. તો બીજી તરફ ખેડાનો જે ધોળકા હાઈવે છે, ખેડા ધોળકા હાઈવે, તેને બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. માતર તારાપુર હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા. હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો હતો, પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ અધીરા જીવના લોકો છે, કદાચ જરૂરિયાત પણ છે અને જીવને જોખમમાં મૂકીને કેવી રીતે લોકો મુસાફરી કરતા હોય આપ જોઈ શકો છો. હવે વાત કરી લઉં મોરબી જિલ્લાની. મોરબી જિલ્લાને વરસાદની ચોક્કસથી રાહ હતી અને વરસાદ આજે પણ ચોક્કસથી વરસ્યો છે, ખાબક્યો છે. મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે કેટલાક રોડ બંધ કરવા પડ્યા છે. વાંકાનેર, મેરસિયા અને અદેપર જતો રોડ બંધ કરવામાં આવ્યો છે. રોડ તૂટી ચૂક્યો છે, ધોવાઈ ચૂક્યો છે, આપ જોઈ શકો છો. ડાયવર્ઝન જે બનાવ્યો હતો એ પણ ધોવાઈ ચૂક્યો છે, આ દ્રશ્યો જોઈ શકો છો. અને એટલે જ અહીંયા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સાથે જ સમઢિયાળા સતાપરા રોડ એના પર જવા માટે પ્રશાસને સૂચના આપી છે કે આ રોડ ઉપયોગ ન કરવો, પરંતુ બીજા રોડનો ઉપયોગ કરવો, એ પ્રકારે સૂચના અપાઈ છે. અને મોરબીમાં જે વરસાદ પડ્યો તેના કારણે માટેલ નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીંયા માટેલ ઢુવા નજીક સિરામિકની ફેક્ટરીઓના કારખાના જે છે, આપણે તમામ લોકો જાણીએ છીએ મોરબી સિરામિકની ફેક્ટરીઓ માટે પ્રખ્યાત છે. અનેક ફેક્ટરીઓ આવી છે, પરંતુ કારખાનાની હાલત જોઈ શકો છો. કારખાનાના ગ્રાઉન્ડ જે છે એનો આખા કેમ્પસ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાં સુધી કે કારખાનાઓ સુધી પાણી પહોંચી ચૂક્યા છે. લોડર સહિતના અનેક વાહનો જે છે તે પણ પાણીમાં ફસાયેલા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. 16 કલાકની અંદર 5 ઇંચ જેટલો મોરબીમાં વરસાદ ખાબક્યો છે. તો વાંકાનેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે, હવે હાઈવેની વાત કરી લઈએ તો મોરબીની બાજુમાં વાંકાનેર આવેલું છે અને વાંકાનેરમાં પસાર થતો નેશનલ હાઈવે છે, ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો. જે ઓવરબ્રિજ છે તેની નીચેનો ભાગ પણ જોઈ શકો છો, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાય છે. નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર અંદાજે 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું અને આના જ કારણે વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આપ સ્થાનિક પોલીસ કર્મીને જોઈ શકો છો. તમામ લોકોને એ સમજાવી પણ રહ્યા છે, પરંતુ જબરજસ્ત પાણીનો પ્રવાહ અહીંયા હતો. કેટલીક ગાડીઓ બંધ પણ થઈ હતી. આપ જોઈ શકો છો, ના પાડવામાં આવી રહી છે
છતાં પણ લોકો પસાર થવાનો પ્રયાસ કરતા હતા, તો પોલીસ કર્મીઓ તેમને સતર્કતા સાથે ગાડીને પાણીથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. મોરબીના સરતાનપર રોડ પર બનેલો કોઝવે, એમાં પાણી આવ્યા અને તેના જ કારણે એક આખો ટ્રક ત્યાં આગળ તણાયો હતો. આપ જોઈ શકો છો, આ દ્રશ્ય જુઓ છો, કોઝવે ઉપરથી પસાર થતો એ જે ટ્રક છે એ આખો ટ્રક કોઝવેની અંદર પાણી જે આવ્યા તેના કારણે તણાઈ ચૂક્યો હતો. મોરબીના મહારાણા પ્રતાપ, હવે મોરબી શહેરની વાત કરી લઈએ તો મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજુબાજુની સોસાયટી હોય કે માર્કેટ હોય, તમામ ઠેકાણે ગોઠણ સુધીના જે પાણી હતા, રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ હતી. મહારાણા પ્રતાપ ચોક જે છે તેની નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને તેના પતરા જે છે તે ત્યાં રાખવામાં આવેલા હતા. તેના કારણે પાણીનો નિકાલ નહોતો થતો, પરંતુ તમામ લોકોએ મળીને પાણીના નિકાલ માટે ચોક્કસની વ્યવસ્થા કરી છે. તો નગર દરવાજા ચોકમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતાં જબરજસ્ત ભાગદોડ જોવા મળી હતી. આપ જોઈ શકો છો, આ વિડીયો જોઈ શકો છો. આઈસ્ક્રીમની દુકાન છે, ચોમાસાનો સમય છે અને એટલે જ સતર્કતા જરૂરી છે. ખુલ્લા વાયર ન રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ વરસાદી માહોલની અંદર જો બહાર હોય, જ્યાં પાણીનો સંપર્ક થવાની શક્યતા હોય, તો તે ઇક્વિપમેન્ટ્સ અત્યારે બંધ રાખવા જોઈએ. મોરબીની જે સાર્વત્રિક વરસાદ પડ્યો છે એમાં મુખ્ય માર્ગ એવો સનાળા રોડ પર પણ પાણી ભરાયા હતા અને મોરબીના સના રોડ ઉપર 1.5 ફૂટ સુધીના પાણી હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો, મુખ્ય માર્ગો છે તેની પણ હાલત તમે જોઈ શકો છો. તો બીજી તરફ હળવદસરા રોડ પર પણ એ જ પ્રકારે પાણી ફરી વળ્યા હતા અને એના કારણે કોઝવે અહીંયા પણ બંધ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાની અંદર ગઈકાલથી સાર્વત્રિક વરસાદ છે. નદી નાળા અને કોઝવેમાં પાણીની જબરજસ્ત આવક જોવા મળે છે. હળવદસરા રોડ બંધ થતાં કડિયાણા થઈને સરા તરફ જવાની સૂચના અપાઈ હતી. તો દીધડિયા નદીમાં પણ પાણીની આવક થઈ છે અને એ જ પાણી આ કોઝવે ઉપર ફરી વળ્યા હતા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે અમદાવાદ શહેર અને જિલ્લાની વાત ચોક્કસથી કરીશું, પરંતુ એ પહેલાં અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે તેનું વિશ્લેષણ પણ કરી લઈએ. તો અંબાલાલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, હવામાન નિષ્ણાત. એટી દેસાઈ નિવૃત્ત હવામાન શાસ્ત્રી છે અને ડૉક્ટર ચિરાગ શાહ હવામાન નિષ્ણાત છે. દેસાઈ સાહેબ, આપની પાસે આવું અને આપની પાસે ખાસ કરીને અમદાવાદની સ્થિતિ જાણવી છે, પણ એ પહેલાં ચિરાગભાઈ પાસેથી વાત કરું. ચિરાગભાઈ, આપ શું માનો છો અત્યાર સુધીની વરસાદની પેટર્ન? આજે જોયું આપણે 20-21 જિલ્લાઓ એવા હતા 34 પૈકીના જ્યાં વરસાદ વરસ્યો છે. એના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જે વરસાદ 1 ઇંચ કરતાં વધુ હતો. આપ શું માનો છો, હવે પછી કેવો વરસાદ રહેશે? જરૂરથી રોનકભાઈ, હજુ બી લગભગ આવનારા 48 કલાક આપણા ગુજરાતમાં અને એમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને થોડા ઘણા આપણે પંચમહાલ અને દાહોદના વિસ્તારની અંદર હજુ બી 48 કલાક આપણા માટે ભારે છે. અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં આપણે અમદાવાદ છે, ખેડા છે, ગાંધીનગર છે, આ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે આપણે અમુક વિસ્તારો છૂટી ગયા હતા, એમાં જે વાવ છે, થરાદ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બોટાદ અને લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં બી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને એના સિવાય આપણે વાત કરીએ તો પંચમહાલ જિલ્લો જે છે એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે હજુ બી લગભગ એવું કહેવાય કે આવનારા 3 દિવસ એટલે શનિવાર, રવિવાર અને સોમવાર એમાં ગુજરાતમાં જેટલા બી મેં જિલ્લાની વાત કરી એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને આ વખતે એવું હતું જ કે આપણે બધા એક આશ રાખીને બેઠા હતા અને ઘણી બધી વખતે મીડિયામાં ચર્ચા પણ થઈ છે કે વરસાદ દેખાતો નથી. પણ આજે વર્ષે આપણે કહેતા હતા કે જેટલા બી મારા જેવા હવામાન નિષ્ણાત છે અને જે વૈજ્ઞાનિક છે કે આ વખતે સુપર એલિનોમાં આપણે આ વખતે હતા, એટલે સુપર એલિનોના કારણે આપણે વરસાદનું જોર ડેફિનેટલી જોવા મળશે. આ તો જો ફર્સ્ટ રાઉન્ડ છે, સેકન્ડ રાઉન્ડ આપણે ઓગસ્ટના મિડમાં જોવા મળશે. એટલે હજુ બી રોનકભાઈ એવું કહેવાય કે ગુજરાતના જે બી વિસ્તાર રહી ગયા છે, જે પણ જિલ્લા તાલુકા રહી ગયા છે, કચ્છના વિસ્તારો છે, અને મેઇન આપણે બધા અત્યારે એક સૌથી વધારે ચર્ચામાં છે ગીર સોમનાથ છે, પછી આપણે સૌરાષ્ટ્રનો આખો કાંઠો કહીએ એટલે મતલબ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, ભાવનગર છે, એ બધાની અંદર પણ વરસાદ આવશે અને 100% વરસાદ પડશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ગુજરાતમાં લગભગ આ સુપરલિનોમાં અમે એવું કહીશું ડેફિનેટલી એક વૈજ્ઞાનિકની ભાષામાં કે સુપરલિનોમાં એવું રહેશે, જે હમણાં આપે બી કીધું કે અમુક એવા તાલુકા અને અમુક એવા જિલ્લા થોડાક અંશે રહી જશે.
પણ વરસાદ ડેફિનેટલી ત્યાં આગળ પડશે અને લગભગ 3 ઇંચ જેટલો વરસાદ તો જરૂરથી પડશે. એટલે ખેડૂતોને એવી સમસ્યા મારી દ્રષ્ટિએ વાવેતરમાં કે વાવણીમાં હવે પછીના દિવસોમાં નહીં આવે. આગળ જે બી એમને આયોજન કર્યું હશે એમાં વિક્ષેપ પડ્યો હશે, પણ આપણે એક સુપર અલીનો પેટર્નમાં હતા એટલે લગભગ એના કારણે આપણને આટલો વરસાદ થોડો લેટ જોવા મળ્યો. પણ અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે રોનકભાઈ, એટલે ડેફિનેટલી ગુજરાતમાં બહુ સરસ વરસાદ પડવાનો છે. અને આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છીએ જેવી પૂર જેવી સ્થિતિ પણ અમુક જિલ્લાઓમાં આપણે જોઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોની અંદર આપણે ડેફિનેટલી વરસાદ સારો જોવા મળશે. પણ કારણ શું? જો જ્યાં આવે છે ત્યાં આબલું ફાટે છે, જ્યાં નથી આવતો ત્યાં નથી આવતો. દક્ષિણ ગુજરાતમાં મેં લાંબા સમય સુધી રિપોર્ટિંગ કર્યું છે. સિઝનનો 50-60 ઇંચ વરસાદ ત્યાં મોટી વાત નથી, પણ મેં ક્યારે સાંભળ્યું પણ નહોતું કે 3 દિવસની અંદર 50-55-60 ઇંચ વરસાદ ખાબકી જાય, જે આપણે આ વખતે જોયું. કારણ શું? રોનકભાઈ, એમાં છે ને આ વખતની જે પેટર્ન છે, એટલે જ્યારે આપણે એપ્રિલ અને મેના ફર્સ્ટ વીકની અંદર જ્યારે આઈએમડીની મિટિંગ થઈ હતી અને એ લોકોએ જ્યારે ગુજરાતને અને આપણા ભારતને આ વખતે સુપર અલીનોની અંદર જ્યારે આપણે પ્રસ્થાપિત કર્યું છે, તો સુપર અલીનોની એક સ્વભાવ અને એનો પરિચય જે કેવો છે કે સુપર અલીનો પેટર્નની અંદર આપણને એવું ત્યાં જોવા મળશે કે જ્યાં ધાર્યું ના હોય કરતા વધારે વરસાદ જોવા મળશે અને જ્યાં ઈચ્છ્યું હોય ત્યાં વરસાદનું ટીપું પણ નહીં પડે. એની પાછળનું તમને એક મૂળ કારણ તમને કહું કે જેટલા બી સમુદ્ર કાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ બધા એક સમુદ્રના એરિયા પાસે આવે છે. એટલે ત્યાં આગળનું જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ અમુક જિલ્લાઓ વધારે પ્રમાણમાં ખેંચી લેતા હોય છે અને ત્યાંની જે પેટર્ન બને છે, ત્યાંની જે આખી મોન્સૂન પેટર્ન જે એસ્ટાબ્લિશ થાય છે એ પેટર્નની અંદર સુપર અલીનો પરિબળ બહુ મોટો જવાબદાર બની જાય છે. એટલે એવું કહેવાય કે સૌથી પહેલા આપણે દર વર્ષે જોતા હતા કે સૌરાષ્ટ્રના કાંઠામાં સૌથી પહેલા વરસાદ હોય ને બહુ સરસ વરસાદ પડે, દક્ષિણ ગુજરાત વાતાવરણ બરાબર કરી છે. પણ આ વખતે સુપર અલીનોમાં જે વરસાદનું પ્રમાણ હોય એના કરતા વરસાદનું પ્રમાણ લગભગ 40-50% તમને વધારે બધી જગ્યાએ જોવા મળશે. જ્યારે આપણે આખું મોન્સૂન પતશે રોનકભાઈ, ત્યારે આપણે ચર્ચા કરશું કે આખા ગુજરાતમાં જેટલો બી વરસાદ પડશે ને એવા જિલ્લાઓ હશે જેમાં લગભગ વરસાદ 40-50% ઉપર વરસી ગયો છે. એ સુપર અલીનોના કારણે છે. તમે એક વિચાર કરો કે આ વખતે ભારતની અંદર જમ્મુ કાશ્મીર અને એની અંદર પણ તમે સુપર અલીની ઇફેક્ટના કારણે જે અત્યારે વરસાદનું જોર આપણે જોઈ રહ્યા છે, એટલે બંગાળની ખાડીનું પ્રેશર જે જનરેટ થાય છે, જે કુદરતી મોન્સૂન જે બંગાળની ખાડી લાવે છે, અને આ વખતે આરબ સમુદ્ર ઠંડો પડ્યો છે. અમારા બધા જેટલા બી વૈજ્ઞાનિક છે એના લીધે અમારે આશ્ચર્યચકિત છીએ કે આ વખતે આરબ કેમ સક્રિય હતી, કારણ કે છેલ્લા 10 વર્ષથી દર 1 કે 2 વર્ષના અંતરે આપણે વાવાઝોડા જોઈ રહ્યા હતા, પણ આ વર્ષે કોઈ વસ્તુ ફોર્મ નથી, આટલી બધી હીટ હતી, આટલી બધી, પણ આ વખતે પ્રશાંત મહાસાગરના જે ટેમ્પરેચર વધ્યું અને એ જે 2.5 ડિગ્રીના કારણે આ સુપર અલીનો ઇફેક્ટ બની અને આની સાથે સાથે એટલાન્ટા નીના એક એવી પેટર્ન બની એ પણ સુપર અલીનોને અત્યારે અસર કરી રહી છે. એટલે અત્યારે વરસાદના જોરમાં જે વધારો જોવા મળી રહ્યો છે, પેટર્નો વધારે જોવા મળી રહ્યો છે, એક સુપર અલીનોની પેટર્ન છે. એના કારણે આપણને અમુક જગ્યાએ વરસાદ ધાર્યા કરતા વધારે પડી જાય છે. એની પાછળ સાયન્સનું આ એક બેઝિક રીઝન છે કે સુપર અલીનો વસ્તુ છે. આ વખતે પાછો વરસાદ પણ નથી રોનકભાઈ, આ વખતે ડેફિનેટલી ચોમાસું બહુ ઓછા દિવસોનું છે અને જે આ વખતની જે પેટર્ન છે એ પ્રમાણે આપણે જોવા બી મળશે કે અત્યારે ઘણા લોકો એવું બી હશે કે વાહ બહુ સરસ વરસાદ પડી ગયો, હવે પાછળ શું થશે. ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સુપર અલીનો એક એવું ચક્ર એની અંદર એસ્ટાબ્લિશ થયેલું હોય છે કે મતલબ એવી પેટર્ન એની અંદર બનેલી હોય છે કે જનરલી એ એક એનું જે યુટિલાઇઝેશન છે એ પ્રોપર અમાઉન્ટમાં થતું નથી. એટલે ક્યાંક કોઈ જગ્યાએ આપણે જે અત્યારે સિચ્યુએશન જોઈ રહ્યા છે કે ધાર્યા કરતા 2 ગણો 3 ગણો વરસાદ પડીને ક્યાંક કોઈ પણ વરસાદ નથી પડતો, એ સુપર અલીનોની એક પેટર્ન છે ને, એક ક્લાઇમેટ ચેન્જ અત્યારે થઈ રહ્યો છે, એની પાછળનું સૌથી મોટું પરિબળ જોવા. આપનો ખૂબ ખૂબ આભાર દેસાઈ સાહેબ. આપની પાસે આવું છે, પણ આપની પાસે વાત કરવી છે અમદાવાદના લગતી, એટલે પહેલાં અમદાવાદના અહેવાલ બતાવી દઉં તો અમદાવાદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ગઈકાલ સવારથી ખાબક્યો. આજે દિવસે પણ વરસાદ વરસતો રહ્યો છે. અમદાવાદ શહેરની સ્થિતિ અતિશય ખરાબ હતી. ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ પણ એ પ્રકારે જોવા મળી. અમદાવાદ શહેર અને જિલ્લામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો. ગ્રામીણ વિસ્તારમાં બાવળા પાસે આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીમાં ભારે વરસાદના કારણે અનેક કામદારો ફસાયા હતા. ત્યાં એસડીઆરએફ અને પોલીસની ટીમે 900 જેટલા કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ગ્રામીણ વિસ્તારની હાલતની વાત કરી રહ્યો છું. સાણંદ તાલુકાની વાત કરેલી તો સાણંદ તાલુકાના વિરોચનગર એની અંદર પણ જે પ્રકારે વરસાદ ખાબક્યો હતો, જે પ્રકારે આપ જોઈ શકો છો, હાલત જોઈ શકો છો તમે, રોડ કેવી રીતે તૂટ્યો છે. એક તરફથી બીજી તરફ કેટલા પ્રચંડ પ્રવાહ સાથે પાણી ગયું છે અને ગ્રામીણ વિસ્તારના જે ગામડાઓ છે ત્યાંના ઘરોની આપ હાલત જોઈ શકો છો. ત્યાંના મકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે
અંદાજિત 3 કિલોમીટર સુધીના આખા વિસ્તારની અંદર જ્યાં જોઈએ ત્યાં પાણીને પાણી જ છે. એટલે ત્યાંના લોકોએ હાલ પૂરતું ઘરની અંદર બને રહેવું મજબૂરી બની ચૂક્યું છે. વિરમગામની વાત કરી લઈએ. અમદાવાદનો જિલ્લાનો આ વિસ્તાર છે. ગઈકાલથી જ અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ, વિકટ સ્થિતિ જોવા મળી એક જ દિવસમાં. એટલે કે ગઈકાલ સવારથી આજ સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેર જળમગ્ન બન્યું હતું. બહુચરાજીથી અમદાવાદ બાયપાસ હાઈવે જે છે ત્યાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન વ્યવહાર જબરજસ્ત પ્રભાવિત થયો હતો. શહેરના અનેક માર્ગો પર પાણી જોવા મળ્યા છે. ભરવાડી દરવાજા હોય, ફૂલવાડી હોય, ગોલવાડી દરવાજા હોય, પરકોટ હોય, મોટા પરકોટ હોય, સેવા સદન રોડ હોય, ગોળપીટ રોડ હોય, તમામ ઠેકાણે જ્યાં જોઈએ ત્યાં આપણને જળ જોવા મળતું હતું. નીચાણવાળા વિસ્તારોની અંદર જેમના પણ મકાન છે ત્યાં પાણી ભરાયા હતા. જોકે રાહત કામગીરી ચોક્કસથી કરવામાં આવી હતી. હવે તમને અમદાવાદ શહેરની વાત કરી લઉં. અમદાવાદ શહેરની હાલત ગઈકાલ સવારથી જ ખરાબ થતી હતી. શરૂઆતમાં 2 ઇંચ વરસાદ થયો હતો ગઈકાલ સવારે, ત્યારથી જ હાલત બગડતી રહી હતી. ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી રહી. દિવસ દરમિયાન આખું અમદાવાદ આપણને જળમગ્ન જોવા મળ્યું. ખાસ કરીને જે નવો અમદાવાદનો વિસ્તાર ગણાય છે તેની સ્થિતિ ખરાબ હતી. ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો છે તેના કારણે અતિ ખરાબ સ્થિતિ થઈ હતી. આપ જે આ દ્રશ્ય જુઓ છો, ખોખરાના જાડેજા કોર્નર વિસ્તાર, અહીંયા બસ ફસાઈ છે. મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી. ફાયર બ્રિગેડ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજિત 55 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે કોઈ જાનહાનિ અહીંયા થઈ નહોતી. આ જ રીતે છેલ્લા 2 દિવસમાં જે વરસાદ વરસ્યો તેના કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ હોય તો બોપલ, ગુમા, સેલજની હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. બોપલની પ્રભુ કૃપા સોસાયટી, આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ હતી. આખી સોસાયટી પાણીમાં ગરકાવ થયેલી હતી. બોપલ, ગુમાના જે દુનિયાભરના વિડીયો આવ્યા છે, દુનિયાભરના દ્રશ્યો જોયા છે આપણે. અનેક ઠેકાણે બોપલ, ગુમા, સેલા, સિલજની અંદર વાહનો ડૂબમાં ગયા છે. સ્થિતિ એવી હતી કે ખુદ મુખ્યમંત્રી પણ આજે પહોંચ્યા હતા, એનો પણ વિડીયો હશે. ખુદ મુખ્યમંત્રી બોપલ, ગુમા પહોંચ્યા હતા. ત્યાં સાથે જ નાગરિકોને મળ્યા છે. એ પોતે ઘૂંટણસમા પાણીની અંદર આપણે જોઈ શકીએ છીએ. સ્થાનિકોને જાણ્યા. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે હતા, અમદાવાદ પોલીસ કમિશનર સાથે હતા, ઋષિકેશભાઈ પટેલ પ્રભારી મંત્રી છે તેઓ પણ સાથે હતા, અમદાવાદના મેયર હિતેશભાઈ કે જેઓ ગઈકાલ રાતથી, મને યાદ છે ગઈકાલ સવારથી એક્ટિવ હતા, ગઈકાલે મોડી રાત સુધી તેઓ એક્ટિવ હતા. ગઈકાલે રાત્રે 1 વાગે મારી તેમની સાથે વાત થઈ હતી. જજીસ બંગલો વિસ્તારની અંદર તેઓ હતા અને તેમની પાસેથી આખી સ્થિતિ તેમને મેળવી છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનની જે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ છે ત્યાં તેમને તમામ સાથે બેઠક કરી હતી અને બેઠકની અંદર તમામને સૂચનાઓ પણ આપી હતી કે કયા પ્રકારે આ વિસ્તારની અંદર લોકોને હેરાનગતિ જે થઈ છે તેમાંથી પાણીનો નિકાલ થાય, લોકોને જીવન જરૂરી વસ્તુઓ પહોંચે. અને ગ્રામીણ વિસ્તારની જ્યારે આપણે વાત કરતા હતા તો ધોળકાની પણ વાત કરી લઈએ. ધોળકામાં પણ જીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. ધોળકાનો આપ રોડ જોઈ શકો છો, કેડીલા કાર્ડનનો રોડ. અહીંયા જીવન જબરજસ્ત અસ્તવ્યસ્ત થયું છે. લોકો ટ્રેક્ટરોમાં જવા માટે મજબૂર હતા. આ જ પ્રકારે કર્ણાવતી 4 રસ્તાની વાત કરી લઈએ તો અમદાવાદનો કર્ણાવતી 4 રસ્તા વિસ્તાર, ત્યાં પણ અનેક વાહનો ફસાયા હતા. ગઈકાલે રાત્રે અમદાવાદમાં ઠેર લોકો, અને એમાં પણ જેમની મોગીદાટ ગાડીઓ છે, BMW હશે, 4 ભંગડીવાળી ઓડી હશે કે મર્સિડીઝ હશે, અનેક ઠેકાણે રોડ ઉપર ગાડી બગડે, સાઈડ કરવાની પણ કોઈએ પરવા લીધી નથી અને રોડની વચ્ચે છોડીને એ લોકો નીકળવા મજબૂર હતા અથવા નીકળી ગયા હતા. ગઈકાલ રાતની સ્થિતિ અતિશય ખરાબ હતી. અમદાવાદની ગઈકાલ રાતની સ્થિતિ અતિશય ખરાબ હતી અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર હતો. રાહતની વાત એ રહી કે થોડોક વરસાદ આજે દિવસે એની તીવ્રતા ઘટી. થોડુંક પાણી ચોક્કસથી ઉતર્યું, પરંતુ એટલું પણ પાણી નહોતું ઉતર્યું અનેક વિસ્તારોની અંદર કે લોકો બહાર નીકળી શકે. દાણી લીમડા પોલીસ સ્ટેશન નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં ડીસીપી ઝોન 4 તથા એસીપી અને આખી એક સિસ્ટમનો ઉપયોગ કરી લોકોને બિનજરૂરી બહાર નીકળવા માટે તેઓ સતત અપીલ કરતા રહ્યા, કારણ કે ત્યાં પણ આજે પાણી ભરાયા હતા. રામોલની અંદર રામોલમાં પણ ગોઠણસમાં વરસાદી પાણી જમા હતા. અનેક લોકો પાણીમાં ફસાયા હતા. દ્રશ્યો જોઈ શકો છો રાણીપના. જોકે પોલીસ ચોક્કસથી ખડે પગે હતી રામોલની અંદર.
સોલા પોલીસ સ્ટેશનની વાત કરી લઉં, પોલીસની જ્યારે વાત કરી છે, એક વડીલને પોલીસ કર્મીઓ કેવી રીતે બહાર નીકાળી રહ્યા છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ જબરજસ્ત પાણી ભરાયા હતા, એ પણ તમે દ્રશ્યો જોજો. સોલા પોલીસ સ્ટેશનમાં માનવ સાંકળ બનાવીને લોકોને બહાર કાઢ્યા છે. આ એક વડીલને બહાર જે પ્રકારે કાઢવામાં આવે છે આપ જોઈ શકો છો. આ પોલીસની કામગીરી કાબિલે તારીફ જોવા મળી છે. ગઈકાલથી આપણને સતત હું કહેતો રહ્યો છું, ચંદ્રમણી હોસ્પિટલ રોડ એની ત્યાં અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ત્યાં પણ વૃક્ષ ધરાશાયી થયું હતું. ખુદ પોલીસે રાત્રે અહીંયા જે વૃક્ષ ધરાશાયી થયું હતું તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અને જેમ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ જ પ્રકારની હાલત રખિયાલની પણ હતી. રખિયાલમાં પાણીના કારણે અનેક લોકોના વાહનો બંધ થયા હતા, અનેક લોકો હેરાન થયા છે. રખિયાલ પોલીસ સ્ટેશને જબરજસ્ત મહેનત કરી છે. લોકોને વ્હીકલ્સને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢ્યા છે. સિનિયર સિટીઝનોને પોલીસે ઘેર જઈને મદદ કરી છે. આ જ રીતે ઈસનપુર પોલીસની પણ એ જ પ્રકારની કાર્યવાહી રહી. આપણે તમામ પોલીસની વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે એ પણ જોઈશું પાણી કેવી રીતે ભરાયેલા હતા. સ્કૂલના બાળકોને વૃદ્ધોને વિરમગામ અલીગઢ રોડ પરથી તેઓ ઘેર ન પહોંચે ત્યાં સુધી પોલીસે કાળજી રાખી હતી. અમદાવાદના ધોળકાની અંદર પણ આ જ પ્રકારે જે જળભરાવ હતો એમાં પોલીસે મદદ કરી છે. જીવરાજ પાર્કની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. જીવરાજ પાર્કમાં શ્રીનંદનગર સોસાયટીમાં પણ હજુ પાણી યથાવત છે. રાત્રિ દરમિયાન વરસાદે વિરામ લીધો, પરંતુ ત્યારબાદ ધીમી ધારે આ વરસાદ શરૂ થયો હતો. તમને અમદાવાદના શેલા વિસ્તારની હવે વાત કરું. શેલા વિસ્તારમાં આજે પણ કમરસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. એબીપી અસ્મિતા સંવાદદાતાનો અહેવાલ જોઈ લો રાજલબેનનો. અમદાવાદમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદમાં અમદાવાદના એવા અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકે અમદાવાદમાં ગઈકાલે 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે અપેક્ષા કરતાં વધુ વરસાદ હતો અને જેના કારણે અમદાવાદમાં વિવિધ વિસ્તાર છે કે જે અત્યારે ક્લબ O7 અને એ વિસ્તારની સ્થિતિ પણ એ જ પ્રકારની હતી. આપણે જોઈ શકીએ છીએ જળબંબાકારની સ્થિતિ ત્યાં જોવા મળી. કારગિલ પેટ્રોલ પંપની સામેનો રોડ ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ. અમદાવાદની અંદર આજે પણ આપણે જોયું કે પાણી નહોતા ઓસર્યા. વરસાદ ચોક્કસથી વધુ વરસ્યો છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે? મણિનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. સોલા સિલદની તો હું વાત કરી ચૂક્યો છું. ડ્રાઇવિંગ રોડ ઉપર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. બોડકદેવ પોલીસ સ્ટેશનના પણ તમે વિડીયો જોજો. આ પ્રકારની સ્થિતિ ક્યાંક તો ગડબડી છે. અતિશય વરસાદ વરસે છે માની શકાય છે, પરંતુ ક્યાંક તો ગડબડી છે. અને એટલે જ આ સ્થિતિ કેમ સર્જાય છે જાણવા માટે અંબાલાલભાઈ પટેલ સાથે પણ વાત કરવી છે, પરંતુ એ પહેલાં એટી દેસાઈ સાહેબ સાથે વાત કરવી છે. દેસાઈ સાહેબ, અમદાવાદની અંદર આપણે અડધી ચા પીવાવાળા માણસ, અમે અમદાવાદી આખી ચા ભાગ્યે જ પીએ, બે મિત્રો મળીએ તો. એટલે પાણી બહુ જોયેલું નહીં અમે. અડધું થોડુંથી સાચવ પૂરું કરવાવાળા માણસ, પાણી હોય કે ચા હોય. પણ આટલો બધો વરસાદ ક્યારેક કલ્પ્યો ન હોય એ પ્રકારે વરસાદ, કારણ શું? આમાં હું એક વાત ઘટસ્ફોટ કરીશ કે આપણે જોઈએ કે જે સાયન્ટિફિક રીતે વિચારવું જોઈએ કે આપણી પાસે રડારોની ઉણપ છે અને કેન્દ્ર સરકારે ફાળવેલા 4 રડારમાંથી માત્ર ભુજ ખાતેનું એક રડાર આપણી પાસે છે. અને એ રડારોના અભાવને કારણે માઇક્રોમીટરોલોજી કે ડોપલર રડારના અભાવે આગાહીઓ કદાચ અંશતઃ ખોટી પડી જ ગઈ છે. કારણ કે જે લોપાર કે લો લેવલ કન્ડેન્સેશન લોપાર કહેવાય છે, લો પ્રેશરનો એક ભાગ જ કહેવાય છે. શરૂઆતમાં એને લોપાર રૂપે ઉત્પન્ન થાય છે. અને અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ આ ત્રણેય ભેગી થઈ ગઈ. એ ડોપલર રડાર જો આપણી પાસે અમદાવાદમાં હોત અથવા સુરત પણ બી હોત તો આપણે એ અગાઉથી પકડી શક્યા હોત. અને જે તીવ્રતાથી અને જે ઉત્સાહથી વરસાદ પડ્યો અને જે પોકેટ લેવલ પર વરસાદ પડ્યો, કારણ કે અમુક એરિયામાં પડ્યો અને અમુક એરિયામાં નથી પડ્યો, તો એ આપણે સચોટ રીતે નિદાન કરીને સચોટ રીતે આગાહી કરી શક્યા હોત. પરંતુ ગમે તે કારણસર છેલ્લા 10 વર્ષથી ડોપલર રડારની ડિમાન્ડ આપણે થયેલી છે મોદી સાહેબના વખતથી, અને એના અનુસંધાનમાં હાલ તો મોદી સાહેબ અમિત શાહને કારણે આપણે 4 ડોપલર રડાર ગુજરાત સરકારને ફાળવેલા છે. પરંતુ જમીનને ફાળવણી અભાવ અને ગમે તે કારણસર હજુ સુધી ઇન્સ્ટોલ થઈ શક્યા નથી. અને એના કારણે માઇક્રોમીટરોલોજીનો જે અનુભવ થવો જોઈએ,
અને આપણે જે તટસ્થતાથી હું કહીશ કે જે હવામાનની આગાહીઓમાં થાપ ખાઈ ગયા છે એ ના ખાત અને લો પ્રેશરની જે લો લેવલ કન્ડેન્સેશનની રજૂઆત આપણને 3 દિવસ પહેલાં ખબર પડી જાત અને એનાથી આપણે જાગતા થઈ જાત અને જે વાસના બેરેજમાં પાણી કાલે રાત પછી છોડાયું એ કદાચ વહેલું છોડી દીધું હોત તો આપણે SG હાઈવે અને જે સરખેજમાં પાણી ભરાયા એ ટાળી શક્યા હોત. આવી રીતે ઘણી બધી જગ્યાએ સંકલનનો અભાવ અને સાયન્ટિફિક રીતે વિચારવાનો અભાવ હોવાને કારણે આપણે આગાહીમાં સદંતર ફેલ ગયા એવું મને તો લાગી રહ્યું છે. 40 વર્ષના મારા નોકરીનો આ અનુભવ છે. મારે એ પણ સમજવું ને જાણવું છે, બોપલ ગુંબા સેલજ હાજી નવો ડેવલપ થતો આધુનિક વિસ્તાર, તમને શું લાગે છે? માત્ર હવામાન શાસ્ત્રી સાથે જ વાત નથી કરવી, હવે આપણે આપ સિસ્ટમને જાણો છો એટલે જાણવું છે. હાજી માર ક્યાં ખાઈએ છીએ આપણે? ક્યાંક એવું તો નથી ટીપી પાડી દીધી, સ્ટોર્મ વોટર કે ડ્રેનેજની કોઈ સિસ્ટમ ના બનાવી? હા ના, એમાં એવું છે કે આપણી કોઈ પણ સિસ્ટમ છે એ 3 ઇંચ વરસાદ માટે સક્ષમ હોય છે અને જ્યારે 3 ઇંચ વરસાદમાં ગેપ પડે ત્યારે એ પાણી વહી જવું જોઈએ, પરંતુ આપ જોઈ રહ્યા છો કે સતત વરસાદને કારણે 3 ઇંચથી વધારે વરસાદ જ્યાં વરસી જાય ત્યાં પાણી ભરાવાના પ્રોબ્લેમ થાય છે અને એ પાણીનો નિકાલ આપણે સત્વરે થવો જોઈએ. એ નહીં થઈ શકવાના કારણે અને એમાં મ્યુનિસિપાલિટીનો બી થોડો રોલ આવે છે અને આપે જે વાત કરી એ પ્રમાણે ધારો કે 3 ઇંચને બદલે આપણે 1.5 ઇંચની ગણતરી એ લોકોએ કરી હોય અને નાના હોર્સ પાવર આપ્યા હોય અને આઉટલેટમાં જે કચરા હોય એ સાફ સફાઈ ના થઈ હોય અને પ્રથમ વરસાદમાં તો એવું થતું જ હોય છે અને કદાચ અલનીનો પછી આ પહેલો જ વરસાદ આવો ભારે પડ્યો છે એટલે કદાચ બીજા વરસાદમાં આપણે આશા રાખી શકીએ કે મ્યુનિસિપાલિટી સત્વરે જાગે અને જે આઉટલેટ છે બધા સાફ સફાઈ કરી દે અને જે આ પાણી ભરાવાનો પ્રોબ્લેમ થયો અને સતત પાણી ભરાઈ રહ્યા એ ના ભરાઈ રહે. એક અંતિમ સવાલ, તમારું આકલન શું કહે છે? શું અમદાવાદને હવે વરસાદથી રાહત મળી? હાજી, વરસાદની રાહત તો રવિવારે સવારથી મળી જશે, કારણ કે વરસાદ શનિવારથી ધીમો પડી જશે અને રવિવારે સવારે કદાચ સૂર્યના દર્શન આપણને થઈ જશે એવી અત્યારે તો સંભાવના દેખાઈ રહી છે અને હવામાન જે IMD છે એનું બી ફોરકાસ્ટ એની પર જ જઈ રહ્યું છે અને જે આપણે રડારો છે એ બી અત્યારે ભલે ડોપલર નથી પણ સાદા રડારોએ પણ આગાહી તો એ રીતે કરી જ છે, પરંતુ જે આપણે ઉપગ્રહના સેટેલાઇટથી આપણે જે લો પ્રેશર કે કોઈ બી મોન્સૂન ટ્રફ ડિક્લેર કરીએ છીએ એ જો રડાર ડોપલર આપણા ગ્રાઉન્ડ લેવલ પર હોય તો એ 200 કિલોમીટરથી જોવે અને 36,000 કિલોમીટરથી જુએ એમાં ફેર તો પડી જ જાય, કારણ કે દૂરની દ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિ આપ સમજી શકો છો. એટલે વૈજ્ઞાનિક હોવાને કારણે હું તો એક કહીશ કે આપણે સાધનોમાં ટાંચા ઉતર્યા છીએ અને એ રીતે આપણે પ્રજાને જાગૃત નથી કરી શક્યા અથવા પ્રજાને આપણે સહન કરવાનો વારો આવે એના માટે હવામાન ખાતું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મ્યુનિસિપાલિટી સર્વેની જવાબદારી આવી રહી છે. આપે આ મોટો ઘસપટ, મોટો ખુલાસો કર્યો છે. આશા અને અપેક્ષા રાખું છું સરકાર આ મુદ્દે વિચારે. સરકાર આ મુદ્દે વિચારે. બહુ બધી સંસ્થાઓ મફત જગ્યા આપી, દુનિયાભરની, તો વેધર ફોરકાસ્ટ એક્ઝેક્ટ થઈ શકે તે માટે જે નિવૃત્ત હવામાન શાસ્ત્રી કહી રહ્યા હતા એ પ્રકારે જો ઇક્વિપમેન્ટ્સ આવેલા હોય તો એક પણ દિવસ વિલંબ કેમ, સરકારના વિભાગે ગંભીરતાથી વિચારવું પડશે અને જેને પણ વિલંબ કર્યો છે એ આના માટે પાપી ગણાશે. આ યોગ્ય નથી. જો આ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ નથી કરી શકતા તેના કારણે હવામાન વિભાગની સમયસર સચોટ આગાહી નથી થઈ શકતી તો અમારા ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ છે. સમૃદ્ધિનું મોડલ છે મારું ગુજરાત. ખેર, આશા અને અપેક્ષા રાખું છું અને જ્યારે પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થશે આ મુદ્દો ચોક્કસથી કહીશ. દેસાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અંબાલાલભાઈ સાથે વાત કરી છે, પરંતુ એ પહેલાં દક્ષિણ ગુજરાતના હાલ પણ તો જાણી લઈએ. સુરતના હાલ જાણી લઈએ. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરીએ તો મીઠી ખાડી સુરતની, એના પાણી ફરી વળ્યા અને
કોર્પોરેશનનું જે પાપ છે એ હજુ પણ પોકારી રહ્યું છે. ખાડીઓની જે હાલત છે આપણે જોઈ શકીએ છીએ. વરસાદ એટલો નથી વરસ્યો, પરંતુ અગાઉ જેટલો વરસાદ વરસ્યો તો ત્યારબાદ ઉપરવાસનો જે વરસાદ છે અને ખાડીઓ જે ઉભરાઈ રહી છે તેના કારણે સુરતની હાલત બેહાલ છે. કેટલા વાહન પાણીમાં ગરકાવ છે. આપ દ્રશ્ય તો જુઓ, કેટલા ટુ વ્હીલર, કોઈનો ઇન્સ્યોરન્સ હશે, કોઈનો નહીં હોય, અને ઇન્સ્યોરન્સ હશે રૂપિયા મળશે ત્યારે મળશે, પણ એ મારો શ્રમિક, એ મારો રત્ન કલાકાર ક્યારેક એનું વ્હીકલ લઈ, કેવી રીતે વ્હીકલ લઈને ફેક્ટરી જઈ શકશે, કારખાને જઈ શકશે. કેટલી ગાડીઓ ડૂબી છે આપ જોઈ શકો છો. ગડોદરા મગોબ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. ગોડાદરા રોડ ઉપર પાણી ભરાયા છે. કામદારોને ભારે મુશ્કેલી છે. બીજા દિવસે પણ સારોલી પોલીસ સ્ટેશન, એના પણ તમે અવકાશી દ્રશ્યો જોજો, એની હાલત જોજો. સારોલી ગામ અને આજુબાજુનો વિસ્તાર, તેની હાલત જોજો. 5 થી 6 ફૂટ જેટલા પાણી અહીંયા ભરાયા છે, અને ખેતરોમાં પાણી ભરાયા છે, આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વત પાટિયા અને સારોલી વિસ્તાર પાણીમાં ગરકાવ છે. એના ડ્રોનના વિડીયો આપ જોઈ શકો છો. અને ફરીથી કહું છું, અમદાવાદ મહાનગરપાલિકા ભૂલથી પણ એમ ના કહે કાં તો પેલો 18 ઇંચ વરસાદ હતો ને આ હતો નથી 18 ઇંચ વરસાદ. આ ખાડીપુર છે. ખાડીપુર એટલે છે કે ખાડીને ખાલી નથી તમે કરાવી શક્યા. તમારી નિયત, તમારી કાર્યક્ષમતા ખાલી હતી ને એટલે આ ખાડીપુર છે સુરતની અંદર. પર્વત પાટિયા વિસ્તાર, જાજુ એ વિસ્તાર માટે બોલવું નથી. સીમાડા એના માટે પણ બોલવું નથી, કારણ કે આ એ વિસ્તાર છે જ્યાંના લોકો પ્રશાસનના પાપે બિચારા બાપડા થઈ જાય છે. અને ખાડીપુરના જે ડ્રોન વિડીયો છે એનાથી ચોક્કસથી આઈડિયા આવતો હશે. સુરતના કાપોદ્રામાં ખાડી કિનારે ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું, એ પણ તમે જોઈ શકશો. આ ડ્રોન વિડીયો છે, ટોપ એંગલ વિડીયો છે. કેવી સ્થિતિ છે, કેટલે સુધી પાણી ભરાયેલા છે સુરતની અંદર આપ સ્પષ્ટ જોઈ શકો છો. સુરત ગ્રામીણની વાત કરી લઈએ તો સુરત જિલ્લાના ઉપરવાસમાં ભરૂચ અને પડોશમાં ભરૂચ જિલ્લાના, સુરત જિલ્લાનો ઉપરવાસ સાથે ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ, એની અંદર જે વરસાદ પડ્યો તેના કારણે કીમ નદી છલકાઈ. ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે કીમના પાણી ફરી વળ્યા. આપ જોઈ શકો છો. કીમ કોસંબાને જોડતો અસલ ગાયકવાડી માર્ગ પણ પાણીમાં ગરકાવ હતો. કીમ પૂર્વ વિભાગમાં શિવ સોસાયટીમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. કીમ નદીના પાણીમાં ટેમ્પો ફસાયો તો એ પણ તમે વિડીયો જોજો. માંગરોળના મોટા બોરસરા ગામે ટેમ્પો ફસાયો તો જોઈ શકો છો કેવી રીતે એને સલામત રીતે બહાર કાઢવામાં આવે છે. વાહન ચાલક અંદર હતો, તમામ લોકોએ મદદ કરીને એના કારણે બહાર નીકળ્યા છે. ઓલપાડ તાલુકાના તમે ડ્રોન વિડીયો જોજો. ઓલપાડ તાલુકાના નીચાણવાળા વિસ્તારની જે ગામડા છે તેની અંદર પણ પાણીનો ભરાવ જોવા મળ્યો. માંગરોળના મોટા બોરસરા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આપ દ્રશ્ય જોઈ શકો છો. અને માંગરોળ જિલ્લામાં, સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ, એની અંદર પણ એ જ પ્રકારે પૂર આવ્યા છે. આપ સ્થિતિ સમજી શકો છો અને આ ડ્રોન વિડીયો આપ જોશો એટલે આઈડિયા આવી જશે સ્થિતિ કેવી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ચોક્કસથી આ વિસ્તારની અંદર, આ ગામમાં મુલાકાત લીધી હતી. આજે પણ તે ચોક્કસથી નાગરિકોની વચ્ચે રહ્યા, પ્રાંત અધિકારી સાથે રહ્યા છે. તમામ અધિકારીઓ, માર્ગ મકાન વિભાગના તમામના અધિકારીઓ સાથે રહ્યા, લોકોની વચ્ચે રહ્યા. પરંતુ સ્થિતિ સતત આ પ્રકારે ખરાબ થતી રહે છે. વાહન વ્યવહારને અસર પડે છે, કારણ કે સુરતથી બહાર નીકળવાનો જે રસ્તો છે ગ્રામીણ વિસ્તારમાં થઈને પણ નીકળતો હોય છે. પણ મોટી સમસ્યા એ છે કે સુરતની અંદર અને ખાસ કરી સુરત ગ્રામીણની અંદર જે પ્રકારે ગેરકાયદેસર ઝીંગા ફાર્મ બનેલા છે અને ઝીંગા ફાર્મના પાળાના કારણે પાણીનો નિકાલ નથી થતો અને તમામ લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. ભરૂચની વાત કરી લો તો ભરૂચના અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી નદી, એમાં પણ એ જ પ્રકારનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ભરૂચના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વર જે ગામો છે તેમાંથી અને નગરો છે તેમાંથી આ નદી પસાર થાય છે અને તેના પાણી પણ તમે ડ્રોન વિડીયોની અંદર પણ જોવા મળશે કઈ સ્થિતિ છે. અંકલેશ્વરની અંદર પણ વરસાદી પાણીમાં અનેક લોકો અટવાયા હતા, એવા પણ આજે દ્રશ્યો આવ્યા છે. ભરૂચના હાસોડમાં પણ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. અને ડાંગ જિલ્લાની વાત કરી લઈએ, કારણ કે ડાંગનું પાણી નવસારીમાં આવતું હોય છે, તો ડાંગ જિલ્લાની અંદર પણ અદ્ભુત નજારો છે. તમામને લાલચ થઈ જાય ને ડાંગ જવાની, એવી સ્થિતિ છે. ડાંગનું આહવા હોય, સુબીર હોય, વઘાઈ હોય, તમામ ઠેકાણે જે પ્રકારની ઝરણા છે અને જે પ્રકારે લીલોતરી હરિયાળી જોવા મળે છે, આવા તમામ જોઈ શકો છો. અલગ અલગ જે ઝરણા છે અને એનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે. હવે તમને અમરેલી જિલ્લાની પણ વાત કરવાની, કારણ કે અમરેલીની વાત રહી ચૂકી છે. અમરેલીના અંદર પણ જબરજસ્ત મહેર
મેઘમહેર થઈ છે. પાણીયા ગામની શેરીઓ પાણી થઈ છે. અમરેલીથી બગસરા જવાનો રસ્તો છે એ બંધ થઈ ચૂક્યો હતો. સ્ટેટ હાઈવે બંધ થઈ ચૂક્યો હતો. અમરેલીના વાડિયાની ભાગોળે આવેલી સાકરોળી નદીમાં પણ પૂર આવ્યું હતું. ચૂડા, ઢોળવા, સાકરોળમાં પણ નદીઓ વહેતી થઈ હતી. લીલિયા શહેર, લીલિયામાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે ગઈ રાતથી, અને લીલિયા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદી, અને એ નદી હવે એવું લાગતું હતું કે નગરની અંદર પ્રવેશી ચૂક્યું. આપ જોઈ શકો છો, નગરની ગલીઓમાં પ્રવેશી ચૂકેલી હોય. લીલિયાના મફત પ્લોટ વિસ્તારમાં, સિવિલ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યા હતા. ગોઠણસમાં પાણી હતા. ફરી એકવાર દક્ષિણ ગુજરાત લઈ જાઉં છું તો નવસારીમાં પાણી ચોક્કસથી ધીમે ધીમે ઉતરી રહ્યા છે. ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની 4 ટુકડીઓ અહીંયા તૈનાત કરાઈ છે, અને મિલિટરીની બટાલિયન પણ અહીંયા પહોંચી ચૂકી છે. અનેક ઠેકાણે રેસ્ક્યુ થઈ રહ્યા છે, અને ખાસ કરીને હેલિકોપ્ટર જે CR પાટીલે સરકારમાંથી કેન્દ્ર સરકારમાં વાત કરી હતી, અને જે CR પાટીલની જે લોકો અપીલ કરતા હતા બચાવવાનું, તે માટે હેલિકોપ્ટર જે તૈનાત કરાયા હતા, હેલિકોપ્ટરથી પણ અનેક લોકોના રેસ્ક્યુ થયા છે, અને એનાથી પણ અનેક લોકોના જીવ બચ્યા છે. હેલિકોપ્ટરથી અનેક લોકોના જીવ બચ્યા છે. જે લોકો ફસાયા હતા તેમને કોસ્ટગાર્ડ અને સેનાના જે હેલિકોપ્ટર છે તેના મદદથી બચાવવાનું રેસ્ક્યુ પરમ દિવસથી જ શરૂ થયું હતું, અને આજે પણ દિવસભર એ પ્રકારે આપ જોઈ શકો છો જે વાડી વિસ્તારની અંદર ફસાયેલા હોય છે તેમને કેવી રીતે રેસ્ક્યુ કરાય છે. અંબેરિકા, કાવેરી, પૂર્ણા નદી એની પણ ભયજનક સપાટી ઉપરથી હજુ પણ વહી રહી છે. આ જ પ્રકારે વલસાડની અંદર પણ જ્યારે હવે પાણી ઉતરવાના શરૂ થયા છે ત્યારે જે દ્રશ્યો જોવા મળે છે ચિંતાજનક છે, કારણ કે તારાજગી જબરજસ્ત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ત્યાં આગળ ગઈકાલથી જ પહોંચી ચૂક્યા હતા. તેમના માટે દિવસે મુશ્કેલ હતું. મોડી રાત્રે તેઓ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી. કનુભાઈ દેસાઈ એ વિસ્તારના ધારાસભ્ય પણ છે, નાણામંત્રી પણ છે, તેમને પણ ચોક્કસથી પૂરની જે સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે. પરંતુ ઉમરગાંવ અને એ જે વિસ્તાર છે ત્યાં ચોક્કસથી ઘણું નુકસાન છે, અને નેશનલ હાઈવે ખાસ કરીને પ્રભાવિત થયો છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સતત ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. અનેક ઠેકાણે રોડ ધોવાયા છે, એના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. એ નેશનલ હાઈવેના કેટલાક ભાગ હોય, સ્ટેટ હાઈવે હોય કે પછી પંચાયતના રસ્તા, અને એના જ કારણે લાંબી કતારો લાગે છે. નવસારી મુંબઈની વચ્ચે 20 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ હતો. 12 કલાકથી અનેક લોકો ત્યાં ફસાયેલા જોવા મળ્યા હતા. જોકે હવે ધીમે ધીમે ત્યાં પાણી ઓસરી રહ્યા છે. લોકોને ધીમે ધીમે રાહત થઈ રહી છે. આ સ્થિતિ રહી છેલ્લા 24 કલાકની. આપણા ગુજરાતના અલગ અલગ વિસ્તારોની પણ હવે શું સ્થિતિ સર્જાશે, અંબાલાલભાઈ પટેલ સાથે જાણી લઈએ વાત કરીને. અંબાલાલ કાકા, નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આજે રાજ્યના ઘણા એવા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, એ જિલ્લાઓ કે જ્યાં વરસાદ નહોતો વરસતો ત્યાં પણ વરસ્યો, હવે સ્થિતિ થવા શું જઈ રહી છે? આવતીકાલની સ્થિતિ શું હશે? હજુ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જ્યાં વરસાદ નથી એવા દ્વારકા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના, બોટાદના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાકમાં તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગોમાં એક લો પ્રેશર બનેલ છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ આગામી 48 કલાક તો આપને કહ્યું એમ બરાબર છે, પરંતુ આગામી 72 કલાકમાં તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં લગભગ 10 થી 15 ઇંચ કે 20 ઇંચ જેવો વરસાદ કોઈ ભાગમાં ત્રાટકી શકવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાત, પાટણ, હારીજ અને સમી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ધાનેરા વગેરે ભાગોમાં, વાવ, થરાદ, પાલનપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે
કે ઉત્તર ગુજરાતના ભાગો હવે આગામી સમયમાં એક ભારે વરસાદી વહન દક્ષિણ પૂર્વીય રાજસ્થાનના ભાગનું લો પ્રેશર લગભગ આફતનો વરસાદ વરસાવી શકે તેવું પણ બની શકે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ રહે અને ખેતરોમાં જળ ભરાવાની સ્થિતિ રહે, તળાવો ભરી જવાની શક્યતા રહે. એટલે આગામી 48 કલાક તો ઉત્તર ગુજરાત માટે ભારે છે અને ત્યાર પછીના 72 કલાક પણ ઉત્તર ગુજરાત માટે વધુ ભારે છે. જી જનકભાઈ. અંબાલાલભાઈ, જો અમદાવાદ 3 દિવસ પહેલાં એમ કહેતા હતા ક્યારે વરસાદ પડશે, પણ વરસાદ પડ્યો એટલે જબરજસ્ત પડ્યો. હવે અમદાવાદને આ રાઉન્ડ પૂરતી વરસાદમાંથી મુક્તિ છે કે નહીં? ના, હળવા ભારે ઝાપટા પડવાની શક્યતા રહે છે. હજુ પણ અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ 25 તારીખ સુધીમાં હજુ પણ ઝાપટા પડવાની શક્યતા રહે છે અને ક્યારેક વધુ વરસાદી ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહેશે. તો દક્ષિણ ગુજરાતનું શું થશે અંબાલાલ કાકા? જો દક્ષિણ ગુજરાતમાં તો સિઝનનો મોટા ભાગનો વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય કે તાપી કે ડાંગ હોય, દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદનું પ્રમાણ ઘટી જશે. આજે બહુ ઝાઝો વરસાદ નથી પડ્યો એટલે પૂછું છું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે, પરંતુ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે. પરંતુ તારીખ 1 બીજી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેના લીધે આ માસના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પુનઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે અને આ અરસામાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તો એનો મતલબ વરસાદનો આ રાઉન્ડ જે છે તે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી યથાવત રહેશે કે રોકાઈ જશે, પછી ફરીથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે? ના, વચમાં 25-26 તારીખ સુધીમાં ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. થોડોક વરસાદ રોકાઈ જશે અને ફરી આ માસના અંતમાં લગભગ 28-29 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ખાસ કરીને જે પશ્ચિમ ઘાટમાં છે તેમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પુનઃ ભારે વરસાદ થઈ શકે અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એક અંતિમ સવાલ, ખેતી માટે આ વરસાદ કેટલો યોગ્ય, કેટલો અયોગ્ય? જો વરસાદ જરૂરી તો છે જ, પણ આ સિઝનની ખેતીની વાત કરું છું. આ સિઝનમાં ખેતીમાં ઊભા કૃષિ પાક હશે તેમાં કેટલાક પાકો તો ડૂબમાં ગયા છે અને કેટલાકમાં તો હજુ વાવેતર પણ થવામાં નહીં હોય. એટલે જે ભાગ ડૂબમાં ગયા છે તેમને પુનઃ વાવેતર કરવું પડશે. પરંતુ જ્યાં વાવેતર થાય એવું છે અને જ્યાં વરાપ નીકળી છે તે ભાગોમાં આ 20મી જુલાઈ પછીનું પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય. એટલે આ નક્ષત્રમાં પાકનો ઉગાવો સારો થાય. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ થવાનો છે આશ્લેષા નક્ષત્રમાં, તે નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાતું નથી. એટલે ખાસ કરીને લીલામાં આંતરખેડ કે કૃષિ કાર્યો કરવા સારા નહીંતર પાક પીળો પડી જાય. એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ચોમાસું છે, વરસાદ વરસવો પણ જોઈએ, પણ જ્યાં વધુ વરસાદ વરસ્યો છે ત્યાં કમસે કમ પાણીનો નિકાલ થઈ જાય, તડકો નીકળી જાય, કોઈ પણ મહામારી ન ફેલે એવી ભગવાનને પ્રાર્થના. આપણે પણ જ્યારે પણ પાણીનો નિકાલ થાય સ્વચ્છતા અભિયાનને પ્રાથમિકતા આપવી પડશે. આ તમામની વચ્ચે વરસાદની સ્થિતિને લઈને અનેક જિલ્લા પ્રશાસને શરૂઆત કરી દીધી છે. આવતીકાલની શાળા શૈક્ષણિક કાર્યને લઈને ક્યાં ક્યાં રજા હશે, ક્યાં ક્યાં શૈક્ષણિક કાર્ય શરૂ રહેશે, યથાવત રહેશે, તેની જાણકારી પણ આપણી ચેનલ એબીપી અસ્મિતા ઉપર આવશે. સાથે જ અનેક ટ્રેનો રદ પણ કરાઈ છે, અનેક ટ્રેનોના રૂટ ટૂંકા પણ કરાયા છે. તમામ જાણકારી પણ આપની ચેનલ એબીપી અસ્મિતા આપતું રહેશે. ફરી એકવાર કહું છું, વરસાદ અચાનક અતિશય પડી જાય છે. સતર્ક રહેજો, સાચવીને રહેજો, બિનજરૂરી બહાર ન નીકળતા.